સમાચાર ગીર સોમનાથથી। ગીર સોમનાથના ચોરવાડમાં નાયબ ઇજનેર એસીબીની પકડમાં આવ્યો છે। નાયબ ઇજનેર વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જ એસીબીમાં કરી હતી ફરિયાદ। અટવાયેલા બિલના ચૂકવણું માટે લાંચાએ 15% માંગ્યા હોવાનો આરોપ છે। કામ પૂર્ણ થતાં 3 વર્ષથી નાણાંની નહોતી થઈ ચૂકવણી। તો ગીર સોમનાથથી આ સમાચાર છે કે જ્યાં ચોરવાડમાં નાયબ ઇજનેર એસીબીની પકડમાં આવ્યો છે। નાયબ ઇજનેર વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જ એસીબીમાં કરી છે ફરિયાદ। ગીર સોમનાથમાં એક એજન્સી હોય કે કોન્ટ્રાક્ટરો હોય એને કોઈને પણ એક ઓફિસમાં 1% પણ ન દેવો જોઈએ। એનું કારણ છે કે તમે 10% ઓફિસને આપો, 15% ઓફિસને આપો, 18% જીએસટી ભરો, તમે ટેન્ડર નાખો, એના ડાઉન નાખો 10-15%, તો આ વિકાસવાળી વાત જ ક્યાં રહી? તમે એ પછી વિકાસ, તમે ગમે કામનો વિકાસ જ નથી। એટલે બધા સમજી અને કોઈ પણ ઓફિસમાં કોઈ પણ પૈસા માગે તો મને યાદ કરજો। અને આજના યુવાનોને મારે નમ્ર વિનંતી કરવાની છે કે કોઈ પણ કચેરીમાં જાઓ, મામલતદાર ઓફિસમાં તમારા બાપા ઓફ થઈ ગયા હોય અને તમે તમારા બાપાનો મરણનો દાખલો તમારે કઢાવવો હોય તોય પણ તમારે 1000ની નોટની દેવી પડે। આ ધંધો બંધ કરી દો, કોઈને પૈસા એકે ઓફિસમાં દેવાનું બંધ કરો। તમે આપણે જ ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે, કારણ કે સરકાર ભ્રષ્ટાચાર બંધ નહીં કરી શકે, કારણ કે સરકારમાં બેઠેલા માણસો ભ્રષ્ટાચાર કરાવે છે।